કેટલા ટાઈમથી શું તકલીફ હતી ભાઈ? મને અહીંયા છે ને હાથમાં બળતું બહુ. કેટલા મહિનાથી? 3 મહિના થયા. અત્યારે કેમ છે? અત્યારે ફેર પડી ગયો એમ લાગે છે મને. ફેર પડી ગયો લાગે છે એમને? અત્યારે બરે તો 2 લાખ નામ બળતું નથી તો બસ નો ભરતું. મેં કીધું ખરું, ગેરંટી આપી મેં. દિલથી મહેનત કરી દઈ અમે. તમને કેમ છે? ખાલી ચડતી ગઈ. અત્યારે કેમ છે? સારું થઈ ગયું? અહીંયા દિલથી મહેનત કરી દઈ. તમને ભગવાન ગણીને મહેનત કરીએ છીએ. બરોબર છે બાપુ. અમે તમને દિલથી એમ કહી કે અમારે હાજા જ કરવા પછી ક્યાં વાત રહે. કોઈ સ્વાર્થ હોય ને તો અમે હાજા ન કરીએ, પણ સ્વાર્થ કોઈ નથી. અને તમે જ્યાં સુધી હાજા કર્યા ત્યાં સુધી કોઈ પૈસા નથી લીધા ને? આ દવા બધી વેચાતી લઈ એટલે એના પૈસા લેવા પડે, પણ અમે બાકી પૈસા લેતા નથી કે ભાઈ કેસ કઢાવો એના પૈસા લેવા પડશે, અમે આ ટ્રીટમેન્ટ કર્યું એનું ચાર થશે, એવું કાંઈ નથી. બસ ખાલી સીતારામનું નામ બોલો, જય હનુમાન બોલો, જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહેશે. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી. આદેશનું પાલન કરે, જે પ્રમાણે કહે એ પ્રમાણે ભોજન કરે તો 100% મનુષ્ય નિરોગી રહે છે. અહીંયા આ દાનપેટી છે. આ દાનપેટીની અંદર જે મૂકે એ પણ હું રાખતો નથી. ગાયોને ઘાસચારો ખવડાવું છું અને ખોળ ખૂટવા નથી દેતા. ધરાય ત્યાં સુધી ખોળ ખવડાવે છે. આવું અહીંયા કરીએ છીએ. અને છતાંય બપોરે કોઈ પાસે પૈસા લીધા વગર અહીંયા જમવાની સુવિધા કરેલી છે. ચાની પણ સુવિધા બનાવી છે. ચા માટે મશીન આવ્યું છે, પણ ફિટ કરવાવાળા આવી જાય એટલે ફિટ કરી દઈએ, બોર્ડ લગાડી દઈએ. અને એક પાણીનું મશીન પણ મગાવ્યું છે, જે ઠંડુ પાણી બધાને મળે. માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજીને કરું છું. મારો કોઈ સ્વાર્થ નથી. તમે જોઈ શકો છો, મારી માટે તો હરેક વ્યક્તિને ભગવાન માનીને સેવા કરું છું. બોલો જય હનુમાન.